કારણ કે કોણ ક્યાં છે, કઈ સેવામાં છે, કઈ લીલામાં છે, એ બધું એ જાણે જ છે શ્રી યમુનાજી. યમુનાજી જાણે છે. એટલે કેની ઉપર કેમ કૃપા કરવી એ શ્રી યમુનાજી એવા વિશેષ કૃપાલુ છે સ્વરૂપ આપણા, કે ઠાકોરજી કદાચ આપણું ના સાંભળે પણ યમુનાજી આપણા વતી વિનંતી કરે ઠાકોરજીને કે ઠાકોરજી આપણું સાંભળી લે. એવી કૃપાનું માધ્યમ શ્રી યમુનાજી છે. અને આપ એટલા દયાળુ છે કે કરે છે. નહીં તો અત્યારે કાંઈ બહુ મેળ પડે એમ નથી. હા, જીવની રીતના તો આટલા બધા કદાચ કોટિક સાધન કરે તો એ કાંઈ, પણ કૃપા થાય, કૃપા માર્ગ છે એટલે કૃપા થાય તો થાય. તો એવી રીતે યમનાષ્ટક કરીએ કે ઠાકોરજીમાં પ્રેમ થાય. એમાં આપણને બીક લાગે, પાછી ખરેખર થઈ જાય તો આપણને ડર એ છે કે આ બધું કરવા માંડીએ ને ખરેખર પ્રેમ થઈ જાય તો ઠાકોરજીમાં, તો પછી કંઈ દુનિયાના કામના નહીં રહીએ. એવું થાય આપણને. તો શ્રી યમુનાજી એ બધું છે ને બેલેન્સ કરે, કૃપા કરે. દરરોજ યમનાષ્ટકના પાઠ કરીએ આપણે તો ઠાકોરજી બાજુ આપણો સ્નેહ વધતો જાય, લૌકિકમાં ધીરે ધીરે ઘટતો જાય. તો સમસ્ત દુરિત અક્ષયો ભવતી વય મુકુંદે રતી તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતી. આનાથી વધારે તો શું હોય કે પ્રભુ સંતુષ્ટ થાય છે. યમુનાજીનું સ્તવન કોઈ કરે છે, યમનાષ્ટકના પાઠ કોઈ કરે છે તો એનાથી એ થાય છે. અને છેલ્લે તો આપણે બહુ સુંદર આજ્ઞા કરી કે સ્વભાવ વિજયો ભવે, કે જેમ સ્વભાવ કોઈ દિવસ ચેન્જ ના થાય. પથ્થર એનો સ્વભાવ ના છોડે, અગ્નિ એનો સ્વભાવ ના છોડે, જલ એનો સ્વભાવ ના છોડે, માણસ એનો સ્વભાવ ના છોડે. જેવો હોય એવો જ રે. ને અહીંયા અલૌકિક સેન્સમાં સ્વભાવ સમજવાનો છે. આપણને કયો સ્વભાવ થઈ ગયો છે દુસંગના કારણે, તો કે સેવામાં પગ દુખે ને કમર તૂટે ને પાઠ કરવા બેસો ત્યારે બગાસા આવે. એ જેટલી પણ પ્રોબ્લેમો થાય છે આપણા સ્વભાવને કારણે, કે એ સેવા બરાબર નથી કરવા દેતી, સત્સંગ બરાબર નથી કરવા દેતી. ઘણા એને ભગવદ્ વાર્તામાં જ બગાસા ચાલુ થાય, ત્યારે જ નિંદર આવે. એટલે એવી સ્થિતિ એ સ્વભાવ છે આપણો, એ બની ગયો છે. તો યમુનાષ્ટકના પાઠ કરીએ તો એ સ્વભાવ આપણો બદલે અને સેવાને અનુકૂળ બને. પછી એવા એ ઘણા ઉદાહરણ આપણે જોયા છે ને કે સેવામાં એને કંઈ પ્રોબ્લેમ ના થાય, ગમે એટલી તકલીફ હોય, ગમે એટલી બીમારી હોય, પણ ઠાકોરજીની સેવામાં જાય ત્યારે એને કાંઈ નડતું નથી. સેવાની બહાર આવે એટલે પાછો હતો એ ખાટલો પકડી લે. એમાંય કેટલાય ઉદાહરણ તમને બતાવું કે સેવામાં કાંઈ એને નડતું નથી. તો શ્રી યમુનાજી એવા કૃપાલુ છે કે એ સેવોપયોગી દેહ આપે, સેવોપયોગી મન આપણું સેવોપયોગી અંતઃકરણ બનાવે, ઠાકોરજીને લાયક બનાવે. અને પછી ઠાકોરજીને વિનંતી કરે કે આના જેટલા પણ અંતરાયો હોય. શ્રી ગોકલેશ પ્રભુએ બહુ સુંદર આજ્ઞા કરી છે આની ટીકા ઉપર, કે યમુનાજીનું સામર્થ્ય એવું છે, જેમ બાબાએ આજ્ઞા કરી કે શ્યામ સંગ શ્યામ બહે રહી, સમાન ધર્મવાળા છે, સમાન સામર્થ્યવાળા છે. તો યમુનાજીનું સામર્થ્ય તો એવું છે કે યમુનાષ્ટકનો પાઠ કોઈ કરતો હોય તો એ જીવનો સ્વભાવ બદલી જાય, જીવનો સ્વભાવ ઠાકોરજીને અનુકૂળ બની જાય. એમાં કાંઈ બહુ નવાઈની વાત નથી, એમાં કાંઈ કોઈ બહુ મોટી વાત નથી. પણ યમુનાજી તો એવા સામર્થ્યવાન છે કે ઠાકોરજીએ જીવ માટે જે સ્વભાવ બનાવેલો હોય એના અંતરાયોને કારણે, દાખલા તરીકે 5 જન્મ, 10 જન્મ, 25 જન્મ એવા ભગવાને નક્કી કર્યા હોય. કંઈક અપરાધ થયો તો ભગવાનને તો ઈચ્છા હોય કે 5 જન્મ, 10 જન્મ પછી 15 જન્મ. તો એ જે કાંઈ અંતરાયો જન્મોના છે એ યમુનાજી વિનંતી કરે ઠાકોરજીને, અને ઠાકોરજી એનો સ્વભાવ બદલી નાખે અને આ જ જન્મમાં કૃપા કરી દે. એટલું સામર્થ્ય છે યમુનાજીમાં. એ યમુનાજી જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. તો એટલું સુંદર આપણા પૂર્વાચાર્યોએ બધું સમજાવ્યું છે. બસ એટલે જરૂર ખાલી એ છે કે એકવાર કરો ને આનંદથી કરો યમુનાષ્ટક. ને એમાં જે એવું હોય ને તો ગુજરાતી અર્થ એક વખત વાંચીને કરો. એટલે સમજો કે દરરોજ તમે પાઠ કરતા હોય તો એનો અર્થ તમને આપેલો મગજમાં આવે, હા તો સમજાય. તો એનાથી યમુનાજીનું સ્વરૂપ સમજાશે. નજાતું યમ યાતના એ બહુ સાધારણ ફલ છે કે યમ યાતના આવે નહીં પાન કરવાથી. અને ખરેખર તો આપણે ત્યાં ભગવદજીએ કીધું છે એમ, બાદ લૌકિક તજો પુષ્ટિ અમને ભજો, લાલગીરી ધરણ તબ હિ મેરા. એટલે યમુનાજી તો બધું આપે છે, એ માગવાવાળો કેવો જાય
એટલે આપણે અલૌકિક ભાવ રાખીએ. શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે, ઠાકોરજીના સ્વામીજી છે, એ ભાવથી શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ, ભજન કરીએ અને શ્રી યમુનાજી આપણા સૌની અલૌકિક યાત્રાને વેગવંતી બનાવે, ગતિશીલ બનાવે એવી કૃપા કરે. ખૂબ જ આનંદ થયો આજે આવીને. બાબા તો સુંદર આનંદ લેવડાવે જ છે અવારનવાર તમને બધાને, પણ હજી પણ હૃદયથી એવી કામના વ્યક્ત કરું છું કે ઠાકોરજીની કૃપાથી રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિને ખૂબ ખૂબ બાબા ભવિષ્યમાં પણ આવી જ રીતે આનંદ કરાવતા રહે. અને પોષણ આ અલૌકિક પોષણ છે. જેમ શરીરને, દેહને લૌકિક પોષણ અન્ન અને જલથી આપણે આપીએ છીએ, એમ આપણો આત્મા વૈષ્ણવી આત્મા છે. આપણે તત્વથી વૈષ્ણવ છીએ, અલૌકિક જીવ છીએ, એ સ્મરણ તો સદા રહેવું જોઈએ. અને એના પોષણ માટે ચિરાયુષ્યમાન અભિષેક બાબા અને અક્ષય બાબા બંને ખૂબ ખૂબ પરિશ્રમ લે છે, એ અમે જોઈએ છીએ. એટલે અમને પણ આનંદ થાય છે કે ના, જે એક આચાર્ય કુલમાં આવીને જે આપણા ક્ષેત્રની પણ આપણને જો કાંઈ વૈષ્ણવી સૃષ્ટિને પોષણની સેવા થઈ જાય તો શ્રી મહાપ્રભુજીની એમાં ખૂબ પ્રસન્નતા છે. આપણા પૂર્વાચાર્યોની ખૂબ પ્રસન્નતા છે. કે કારણ કે અમારે શું સાચવવાનું હોય, સૌથી પહેલાં કે અમને અમારા તાજજી મહારાજ પ્રપિતામાં બધાથી પ્રાપ્ત જે નિધિ સ્વરૂપ છે ઠાકોરજી, એ આજે બધા બહુ કરો ને, પિતૃ રાજી થાય ને પિતૃ બધા રાજી થાય, એના માટે બહુ રાજી. આપણા પિતૃ શું? હા, આપણા પૂર્વજો છે, એમનું જે સૌથી વધારે વાલું શું હતું તો કે સૌથી પહેલા એમના નિધિ સ્વરૂપ ઠાકોરજી. તો એ ઠાકોરજીની સેવામાં કચાશ ન આવે એ સભાનતા અમારે રાખવાની છે. તો ઓટોમેટિક તાજજીને બધા પ્રસન્ન થાય જ અમારી ઉપર, દાદાજીને બધા. હા, એટલે બીજી સભાનતા અમારે કઈ રાખવાની છે તો કે આપની સૃષ્ટિ, આપની વૈષ્ણવી સૃષ્ટિ, આપના વૈષ્ણવો. બીજું અમારે એનું ધ્યાન રાખવાનું છે. એ બે પ્રસન્ન થાય એટલે તાજજી મહારાજ, દાદાજી મહારાજ બધા એમને પ્રસન્ન થઈ જ જાય અમારે. તો આજે મને એ આનંદ થાય છે કે બંને બાળકો ખૂબ ખૂબ આ રીતના ઠાકોરજી અને વૈષ્ણવ બંનેને સાચવીને ખૂબ પ્રસન્નતા મોટાઓની પ્રાપ્ત કરે અને ભવિષ્યમાં પણ કરતા રહે એવી ખૂબ અલૌકિક શુભકામનાઓ વ્યક્ત કરું છું. અને સાંજે ગૌ સેવા માટે આયોજન છે. તો વૈષ્ણવો માટે તો હું તો એમ જ કહું છું કે આપણે ઓલા બધામાં ના પડીએ ને, 33 કરોડ દેવતાનો વાસ છે ને પુણ્ય થાય ને ગાયનું કરીએ તો આમ થાય ને તેમ થાય ને, એ બધા બહુ લાંબા ચોડામાં ન પડીએ. પણ ખાલી એટલું વિચારીએ કે આપણે સૌથી વધારે પ્રિય કોણ તો કે આપણા પ્રભુ, આપણા ઠાકોરજી. બરોબર કે ને? એક વૈષ્ણવ તરીકે આપણને સૌથી વધારે પ્રિય કોણ છે તો કે આપણા ઠાકોરજી. અને એ ઠાકોરજીને સૌથી વધારે પ્રિય કોણ છે તો કે ગાય. એ સવારના ત્યાં જ જાય, જાગીને પ્રભુ ત્યાં જ જાય સીધા ખીરકમાં. એટલે એ ગાયની સેવા સહજ રીતે આપણાથી થાય એટલી આપણે કરવી જોઈએ. દુઃખની વાત એ છે કે આપણો દેશ જ્યારે આઝાદ થયો 47માં, ત્યારે ગાય 100-125 કરોડ હતી દેશમાં અને આપણે બધા 20 કરોડ હતા. આજે ખ્યાલ જ હશે બધાને, ઉલટું થઈ ગયું છે. આપણે 125 કરોડ થઈ ગયા છે અને ગાય માંડ 20 કરોડ જેટલી બચી છે. તો હવે જેટલી પણ એની સંભાળ થાય, સેવા થાય અને સંરક્ષણ થાય, એને સાચવી શકીએ એ દિશામાં દરેકે દરેક માણસ માત્ર એમ તો પણ સનાતન ધર્મ જેની પરંપરામાં છે એને તો ખાસ એનાથી બને એટલી એ ગાયની સેવા ઉદાર મને કરવી જોઈએ. ગાયનું સંરક્ષણ થાય એના માટેની આપણી કંઈક ને કંઈક ઇનિશિયેટિવ હોવી જોઈએ. તકલીફ આપણી એ છે કે આપણે પૂજીએ છીએ બધાને પણ ધ્યાન એવું રાખતા નથી. હું ને બાબા લંડનમાં હતા ત્યારે અમે થેમ્સ રિવરના કાંઠે ઊભા વિચાર કરતા હતા કે ભારતમાં આવી નદી કોઈ જોવા મળે નહીં. એટલી ચોખ્ખી કે એનું તળિયું તમને દેખાય. આપણે પૂજીએ છીએ બધાને, નદીને પૂજીએ, પર્વતને પૂજીએ, ગાયને પૂજીએ. હું તો ઘણી જગ્યાએ તો મેં પ્રવચનમાં હાથ જોડીને કીધું તમે બંધ કરી દો પૂજવાનું. આ પૂજવાની જરૂર નથી પણ એ વિદેશવાળાની જેમ સમજવાની જરૂર છે ખાલી કે આ કેટલું બધું મહત્વનું છે. આ જે બધા આપણા સ્ત્રોતો છે, સોર્સ છે,
જલ છે કે જમીન છે કે પહાડ છે, એને પૂજો ભલે આનંદથી, તમારી શ્રદ્ધા છે, પણ એનું ધ્યાન તો રાખીએ, એને સંભાળીએ તો ખરી. એ જ જરૂરી છે. એ લોકો પૂજતા નથી પણ સંભાળે છે સરસ. આપણે પૂજીએ છીએ, બહુ આદર આપીએ છીએ, 33 કરોડ દેવતાનો વાસ, પણ સ્થિતિ બહુ રિઝલ્ટ નથી મળતું. આપણી શ્રદ્ધા ભલે હશે પણ પરિણામ કાંઈ દેખાતું નથી. તમને બતાવું, વિદેશમાં કેટલી કેટલી ગાયો સાચવે છે એ લોકો. આપણી ગાયોને એ કેટલી બધી સાચવે છે કે જેવી ભારતમાં આપણે સાચવતા નથી. તો એ દિશામાં દરેકે દરેક જે પણ ધર્મપ્રિય જન હોય એણે વિચારવું જ જોઈએ. આ સમયમાં આપણે છીએ તો ગાયની જે સ્થિતિ છે એ દિશામાં આપણાથી થાય એટલી સેવા આપણે કરવી જોઈએ. તો એ બદલ પણ અક્ષય કુમારજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બહુ ના અઘરી સેવા છે. હું તો અનુભવી છું, હા, ગૌશાલા અને ગાયની સેવાને મને ખબર, આ તો ખૂબ અઘરી સેવા છે. એટલે એમાં જો સાથ સહકાર હોય તો એ સરળ બની જાય છે. એટલે વૈષ્ણવ હોય તો બસ ખાલી સાથે રહ્યો એટલે સુંદર આનંદથી, કારણ કે આ રોજનું કામ છે. આ કોઈ એક દિવસનું કામ નથી કે આ તમે ગૌશાળા બનાવી દીધી એટલે કામ પૂરું થયું. ગાયની સંખ્યા વધતી જાય એમ એ સંસ્થાને ચલાવવાનો ખર્ચ પણ વધતો હશે. અહીંયા ઘણી બધી રાજકોટમાં ગૌશાળા છે, એ બધાનો અનુભવ હશે જ. તો એના માટે બસ પ્રભુ એમને બળ પ્રદાન કરે અને બાબા ખૂબ ખૂબ સફળ થાય.